કેમ છો જનતા? ગુડ મોર્નિંગ બધાને. આજે આપણે બનાવવાનો છે મોટો બ્લોગ, લાંબો બ્લોગ. એટલે મોટો એટલે લાંબો, કેમ કે આટલા દિવસથી આપણે શોર્ટ જ બનાવતા હતા, એટલે કે મેળ પડતો હતો નહીં એમાં. તો મેં કીધું આજે લાંબો બનાવ્યો, કેમ કે શોર્ટ તો બહુ થઈ ગયા. હવે એક લાંબો બનાવી છે, એટલે આપણે ઉઠીને પહેલાં એક જ કામ કર્યું કે આજે બ્લોગ જ બનાવવાનો છે. એટલે ઉઠીને આપણે એના પાછળ જ લાગી ગયા મોબાઈલ લઈને. આજે ટ્રાય તો કરીએ, જે થાય તે 5-6 મિનિટ 7 મિનિટની જેટલાનો બને એટલાનો બનાવી લઈએ. મેં કીધું એક બ્લોગ, પછી જો એમાં જો સારું થતું હોય તો પછી આપણે લાંબા જ બનાવું, બરાબર? એટલે આપણે ઉઠી ગયા ને હવે બધું આ જ કામ કરતા છે. હમણાં થોડીક વારમાં આપણે નાહી લેવું જઈને મસ્ત ઇજ્જતથી ને બનાવવું પાછો બ્લોગ. એટલે આજે 6 મિનિટ 7 મિનિટનો બ્લોગ બનાવવો પડે મારે પહેલી વાર. બધા એવું કે એવું બનાવે તો વધારે લાઈક થાય, વધારે પેલું થાય. જોઈએ તો ખરા કેવું થાય, પછી કરીએ તો બધું. એટલે આજે આપણે બનાવીએ લાંબો. તો થઈ ગયા આપણે નાહી ધોઈને તૈયાર, એકદમ કમ્પ્લેટ. બાલ હરખા કરી લીધા, હું તો કરું છું એકદમ ચકાચક થઈ ગયા. ફેરનલી બેરનલી બધું તો લગાવી લીધેલું છે આજે. કદાચ ગોરો જેવો દેખાવ એમ એ ચકાચક લાગતો છે. એટલે હવે આપણે જાઉં મોલમાં ફરવા હતું આજે, કે અમારા ધરમપુરમાં મોલ છે આજે. આ ફરવા જાઉં, થોડી ઘણી શોપિંગ કરવું, પછી પાછા ઘર આવી જાઉં પ્રેમથી. એટલે હવે આજથી આપણે શરૂઆત કરેલી છે. જો આ શરૂઆતમાં આપણે જો ચાલી ગયા તો ચાલી ગયા, નહીં ચાલ્યા તો છેલ્લો બ્લોગ કાં તો પહેલો બ્લોગ. આપણું તો એક જ શું, ચાલ્યા તો બનાવવાનો, નહીં ચાલ્યા તો ઉડાવી દેવાનું, બરાબર? ચાઇના વાળો ઘાટ છે આપણું, ચાલે તો ચાંદ તક, નહીં તો શામ તક. જો તમે જો સપોર્ટ કર્યો ના જોરદાર બ્લોગ બનાવવાના, ત્યાં યુટ્યુબર જ પછી તો ભાઈ, યુટ્યુબર પછી કંઈ ઘટે જ નહીં પછી, સમજી ગયા? હા, એટલે આજે આપણે બનાવી નાખીએ પહેલી વાર. એવું મજા, આ પહેલો બ્લોગ કાં તો છેલ્લો સપોર્ટ થયો તો સૌથી ખતરનાક બ્લોગ બનાવ, આમથી બી ડેન્જર બનાવો. બનાવો એટલે બનાવો. આપણે આમાં પરવારતા જ છે, કોઈ કામ ધંધા આપણે થાય છે નહીં. ઓકે, ચાલ જાય મોલમાં ફરવા. હવે આપણે આવી ગયા આ ભાઈની દુકાન પર. આ ભાઈ આપણો ખાસ મિત્ર છે. આ ભાઈને બહુ આપણે ઇજ્જત લીધી બ્લોગમાં ને એવું, પણ આને ખોટું જેવું આજુથી લાગ્યું નહીં મળે. લગન બગન થઈ જાય પછી લાગે તો ખબર નહીં, હમણાં તો એવું કંઈ છે નહીં. આપણે રાહ જોતા છે આપણા દોસ્તાર ને, એક બીજો દોસ્તાર છે આપણો જીગરી. એ મારો ભાઈ ફોન શકતો છે નહીં. આ ભાઈ ફોન પર વાત કરે. આ ભાઈનું નામ છે અજય ભૈયાલાલ પટેલ. સારો માણસ છે, સારો માણસ. પછી ઇંગુસ છે, કોઈ દિવસ રૂપિયો નહીં કરશે આપણે પછાડી. હા, શું કરીએ, પણ ચાલ્યા કરે એવું બધું. આજનું વાટાણું બહુ જોરદાર છે. બતાવો તમને, ને જો મસ્ત વાતાવરણ છે આજનું, સારું લાગતું છે આજે. મોસમ ખીલી ગયેલો છે, વાદળ છે ના. અમારો કબીલો છે આવેલો. હા, અહીંયા દિવાળી જાય એટલે તરત પતંગ બી ચગી જાય અમારે તો, એવું બધું છે તો ખરું. પછી આવી ગયા આપણે અહીંયા પાછા. આપણે જવાનું છે મોલમાં, પણ આપણો ભાઈબંધ ફોન ઉચકતો છે નહીં. હવે આપણો જીગરી જાન कहाँ मेरा भाई कहाँ है? बरस नहीं गया। हाँ, बरस नहीं गया। अभी उठा? उसकी जिंदगी कोई, उसकी जैसी जिंदगी कोई की नहीं है मेरा भाई. क्यों अभी उठा? सो रहा था रात को 4 बजे सोया। कितने बजे सोया? 4 बजे सोया. क्या कर रहे थे 4 बजे? तो फोन चला रहा था। 12 बजे आया घूम के। 12 बजे रात को तो मेरे साथ ही था. वही तो बोला, 12 हम बजे तो आया। बूट ने चप्पल लेने गए रात को. 12 बजे आया वो। उसको बोला ले लो बूट. कल्पेश ने ले लिया, मस्त बूट लिया 2000 रुपये का. हमारे धंधे रात को चलते चप्पल के नेस पर. ये भी रात में 12 हो गए और मैं भी रात में 12 हो गया. हमारे હમણાં ઉઠ્યો ને મેં 8 વાગે ઉઠ્યો. તમે કેટલો સારો માણસ કહેવાય. હવે આવે તમે બજારમાં નીકળીએ, બીજું તો શું થાય? આમાં એક થાય ને ભાઈ. ચાલો તો બતાવો તમને આજનો મોલ. બાય બાય. અમે ચાલ્યા અમારા મોલમાં ફરવા. પેલા વિડીયો ચાલુ કરેલો પણ ચાલુ જ નહીં થયેલો હતો, તો ભૂલ થઈ ગયેલી અમારી ત્યાં. તો પાછળ બીજી વાર ચાલુ કર્યો. આ તમને બતાવ્યો અમારો ધરમપુરનો મોલ, 1 નંબર મોલ. દાદા જ છે અમે લોકો મોલમાં. એને મારો દોસ્તાર આની જ વાત જોતો હતો 11માં મેં કે આવી જાય લો એટલે નીકળ્યા મોલમાં. આવી જાય એટલે નીકળ્યા.
ફાઇનલી આવી ગયો મારો ભાઈ બન તમે ચાલ उम्र भरा नहीं है ऐसा लगता है मॉल में पब्लिक नहीं है अंदर वही पब्लिक क्यों अंदर वही अंदर आ गया हमारा मॉल ओ नील गगन के दीवाने આ અમારો ધરમપુરનો મોલ છે અહીંયા બધું જ મળે સૌથી વધારે લેડીઝ આઈટમ મળે હા ચાલુ તો પબ્લિક છે હા ભાઈ આપણા મોલમાં પબ્લિક છે સુમિત દિવાળી કે તો પબ્લિક તો ખરી डाल दे तेरे को कब का फोन करिया करता था मेरे को खबर सुमित मेरे को अब आएंगे लेकिन तू आया तो नहीं फोन मेरा अजय का वहाँ था ऊपर तो कब का अजय के वहाँ बैठ रही मैं अभी तू आएंगे ऐसा આ પહોંચી ગયા મોલમાં આપણે અંદર મોટો મોલ હોય પણ અહીંથી જ જવા દે આપણે है ना मॉल आ बता सेटर मॉल हमारा धर्मपुर में बता वेचवा बहुत दूर दूर थी क्या पब्लिक तो जो खाली सेटर में ठंडी तो पड़ती नहीं मतलब केम लेता है तो नहीं खबर पड़ती नहीं हमने तो रात ना पहुंचे न था इधर से लेने इधर से अपने बाजार में अपनी जनता को दिखावे ना मॉल हमारा मॉल है भाई આજનું વાતાવરણ સારું છે એટલે પબ્લિક છે અમારો બરફ ગુલાવાનો હગો થાય એટલે એના કવર લે પેલો કે અહીંયાથી અંદર જાય મોલમાં આ મેઇન गेट છે મોલનો એટલે અંદર બરમ સ્ટાર્ટ બધું દેખાય तो वॉइस रिकॉर्डिंग करने का है वॉइस रिकॉर्डिंग ये चलेगा जो पिल्ला ब्लॉग है पब्लिक अपने को सपोर्ट करता आगे बनाएंगे तो तेल लगाने गया बस અહીંયા આપણો મોયા જોદા પરમ દિવસ આપી જાઓ પૈસા તો આવી ગયા અમે ફરી હરીને અમારા કબીલામાં આવી ગયા એટલે અમે તો અમારા કબીલામાં બેહેલા હતા 2 જણ આજે કોઈ દેખાતું હતું નહીં બધા સોમવાર એટલે બધા મોલમાં ગયેલા હતા કામ પર એટલે અમે 2 જણ હતા આજે તો બેને ગપચપ કરતા ને આપણો દોસ્તાર છે જીગરી આવેલો સારો માણસ છે એને જાક લઈ જવા પડે બજારમાં આટો મારવાને એવો નહીં લઈ જાય તો મરચા લાગે પછી લઈને જ ફોન કરતો જાક મોડું થઈ ગયું એટલે તાપ બી બોલાય તો કાળો બી થઈ ગયો તાપમાં એટલે ફેરન લવીને એવું લગાવીને આવેલો ને બધી ઉતરી ગઈ પાછી લગાવવી પડે ઘરે જઈને હા શું કરે ગીત ગાઈ લાખું તારા આટો હે ચાલ ગાય જ લાખું હે લોહીનો નતો સબન હતો લાગણીની હતી યારી દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી બરાબર ને હે હસતા મોડે દ્વારિકા વાળો ખુશ રાખે તને મારા જીગર જા બરાબર અવાજ તો આપણો બહુ સારો ગાય ને એટલે બાકી તો આજે સિંગર હતા આપણે ओ नील गगन के दीवाने तू प्यार ना मेरा पहचाने हर बाबा गीत भी आवड़े मन गाँव में ચાલ્યો હવે કંટાળ્યો શરમ આવી એને શરમ આવી એટલે હવે ચાલ્યો નાદનો બરું વાટોળ ના અમારી બેઠક આ અમારો કબીલો જ આખો ના આ અમે બે પેલી ઇકો પાસે બધા નાદનો વાટડ જો કેવો લાગે વાટાવણ જોરદાર છે ને મજા આવી જોઈએ ખાલી વાટાવણ સારું હોવું જોઈએ મજા તો અમે એમ બી લઈ લઈએ ગમે ત્યારે ચાલો મળીએ બીજા બ્લોગમાં